जय स्टूडेंट। હવે જો ધોરણ 8 ની અંદર આપણે 14મું ચેપ્ટર અવયવીકરણ જોતા હતા, તો અવયવીકરણની અંદર આપણે છેલ્લો જે પોઈન્ટ શીખવાડ્યો તમે નિત્યસમના નિયમો, બરાબર? જે નિત્યસમના જે નિયમ છે એ ચાર નિયમ મેં તમને લખાયા હતા. એ ચાર નિયમનો ઉપયોગ કરી આપણે અહીંયા અવયવીકરણ કરવાનું છે. તો અવયવ મેળવવાના છે, એટલે અવયવ મેળવો એવું અહીંયા આપણને આપ્યું છે. તો અવયવ મેળવવા માટે ચાર નિત્યસમના જે નિયમો છે ફરી એકવાર યાદ કરી લઈએ આપણે. તો પહેલો નિયમ છે a plus b નો હોલ સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. બીજો નિયમ છે a માઇનસ b નો હોલ સ્ક્વેર બરાબર a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. ત્રીજો નિયમ છે a પ્લસ b એક કૌંસની અંદર, બીજા કૌંસની અંદર a માઇનસ b બરાબર a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. અને ચોથો નિયમ છે તો x પ્લસ a અને x પ્લસ b બરાબર x સ્ક્વેર પ્લસ x કૌંસમાં a પ્લસ b પ્લસ ab. તો આ રીતે આપણે ચાર નિત્યસમના નિયમનો ઉપયોગ કરવાનો છે અને નિત્યસમના એ ચાર નિયમોનો ઉપયોગ કરી આપણે સમીકરણનો ઉકેલ શોધવાનો છે. હવે જો એ નિયમનું જે આપણે નિયમ આપ્યા છે એ નિયમનો આપણે ઉપયોગ કરીશું અને એ પ્રમાણે આપણે એને દાખલા ગણવાના છે. તો ધ્યાન રાખીશું આપણે કેવી રીતે ગણવાના છે, કેવી રીતે આપણને આપેલા છે એ પ્રમાણે દાખલા ગણવાના રહેશે. હવે પહેલો છે a સ્ક્વેર પ્લસ 8a પ્લસ 16. a સ્ક્વેર પ્લસ 8a પ્લસ 16. હવે આનો નિત્યસમનો આપણે નિયમનો ઉપયોગ કરીએ છીએ તો આપણે આ જે પહેલું સૂત્ર છે એનો ઉપયોગ થશે a સ્ક્વેર પ્લસ 2 અહીંયા પ્રથમ પદ અને અહીંયા અંતિમ પદનો સ્ક્વેર કરીએ તો 4 નો સ્ક્વેર 4 ચોકું 16. તો અહીંયા કેટલા મૂકવા પડે? 4. તો આપણે એના ભાગ પાડીએ તો ભાગ પાડતી વખતે ટૂંકમાં વિસ્તરણ કરતી વખતે એ ધ્યાન રાખવાનું કે અહીંયા વચ્ચે છે કઈ કઈ સંખ્યા. તો પહેલું પદ અહીંયા આવશે અને છેલ્લું પદ અહીંયા આવશે. આ પહેલા અને છેલ્લા પદનો જે ગુણાકાર કરીએ છે એ ધ્યાન રાખવાનું છે. હવે અહીંયા શું કરવાનું? પહેલું પદ લો, અહીંયા પ્લસ હોય તો પ્લસ લો, છેલ્લા પદમાં 4 છે તો 4 a + 4 નો હોલ સ્ક્વેર. તો આ રીતે આપણે એનું અવયવ મેળવવાના છે. શું કરવાનું છે? અવયવ મેળવવાના છે. બીજો છે p² - 10p. p² - 10p + 25. તો p² - 10p + 25. તો આમાં જો તો p નો સ્ક્વેર અહીંયા માઈનસ છે તો માઈનસ, અહીંયા 2 આવશે 2. પછી અહીંયા પહેલું પદ એટલે p અને બીજું પદ એટલે 5 નો સ્ક્વેર એટલે 25 અને અહીંયા આવશે 5 નો સ્ક્વેર બરાબર. અહીંયા આવશે p પ્લસ છે તો પ્લસ અને છેલ્લું પદ 5 નો હોલ સ્ક્વેર. થઈ ગયું આ રીતે આપણે એની અંદર દાખલા ગણી શકાય છે. પછી જો 25m² + 30m 25m² + 30m + 9. હવે આને આપણે દાખલા ગણવા છે તો કેવી રીતે થશે? તો 25 છે તો 25 ની 5m નો હોલ સ્ક્વેર પ્લસ અહીંયા 2 પહેલું પદ છે એટલે 5m પછી અંતિમ પદ એટલે 9 છે તો 9 શાનો સ્ક્વેર છે? 3 નો પ્લસ 3 નો હોલ સ્ક્વેર. અહીંયા આપણે મૂકીએ છીએ તો 5m અહીંયા પ્લસ છે તો પ્લસ અને છેલ્લું પદ 3 નો હોલ સ્ક્વેર. કેટલો થશે? હોલ સ્ક્વેર. આ રીતે આપણે દાખલા ગણી શકાય છે. બીજા નંબરનો છે, ચોથા નંબરનો છે, પાંચમા નંબરનો છે બરાબર. એ જે રીતે આપણને આપેલા છે દાખલા એ રીતે આપણે દાખલા ગણતા રહેવાનું છે. એની અંદર ધ્યાન રાખવાનું છે કે કેવી રીતે આપણે દાખલા ગણે છે. પાંચમા નંબરનો દાખલો જે 4x² + 8x + 4x² + -8x છે. તો એ માઈનસ લખીશું આપણે. જે પદ આપણને આપ્યા છે એ પ્રમાણે આપણે લખીશું માઈનસ. હવે ધ્યાન રાખો આની અંદરથી કોમન નીકળશે. શું નીકળશે? કોમન. આ બધાની અંદરથી નથી નીકળતો. અહીંયા જો 5 × 5 ને બધા કોમન નથી નીકળતો. અહીંયા 5 કોમન નીકળે. શું નીકળે છે? 4. તો અહીંયા x² માઈનસ અહીંયા 4 નીકળી જાય 2, અહીંયા x પ્લસ અહીંયાથી 4 નીકળી ગયા અહીંયા 1. કોમન કાઢો ત્યારે અંદર ધ્યાન રાખવાનું આ જે અંદર છે x² - 2x + 1
એ પ્લસ બી ના હોલ સ્ક્વેર સ્વરૂપે છે કે નહીં, a માઈનસ b ના હોલ સ્ક્વેર સ્વરૂપે છે કે નહીં એ જોઈ તો આપણે તો છે અહીંયા 4. હવે આપણે એને કરીશું x સ્ક્વેર માઈનસ 2 પછી અહીંયા આવશે x બીજા કૌંસમાં આવશે 1 પ્લસ 1 નો પછી અહીંયા 4 પછી અહીંયા 4 પછી લખવાનું છે x માઈનસ 1 નો હોલ સ્ક્વેર. આ રીતે આપણે એની અંદર કોમન જે નીકળતું તે કોમન કાઢી અને પછી આપણે દાખલો ગણે છે. તો એ પોઈન્ટને તમારે યાદ રાખવાનું છે કે કેવી રીતે આપણે કોમન નીકળે છે કેવી રીતે કાઢવાનું. છઠ્ઠા નંબરનું જાતે કરી લો તમે. આઠમા નંબરનો જો l પ્લસ m નો સ્ક્વેર માઈનસ 4l. સાતમા નંબરનું જો l પ્લસ m નો હોલ સ્ક્વેર માઈનસ 4lm. હવે આને કરું છે તો આનું પારો વિસ્તરણ કરીએ આપણે. જે રીતે આમાંથી આમ લઈ અહીંયાથી આમ આવીએ છે આમાં ઉલટું થાય આમથી આમ આપણે જવાનું છે. વચ્ચેનું પદ તો સેમ ટુ સેમ આને પણ આ જ રીતે લખાય અને આને પણ આ જ રીતે. ટૂંકમાં એ જે છે પદ એ પદ આપણે સેમ ટુ સેમ લખવાનું આવે છે. તો એની અંદર ધ્યાન રાખીશું કે કયું પદ કેવી રીતે લખવાનું છે અને કેવી રીતે દર્શાવવાનું છે એ પ્રમાણે આપણે લખી લેવાનું. તો અહીંયા જો તો આ શું થશે l નો સ્ક્વેર થશે પ્લસ અહીંયા 2 થશે પછી શું આવશે l આવશે પહેલું પદ પછી અંતિમ પદ અને પછી પ્લસ m નો સ્ક્વેર આવશે અને માઈનસ 4l. બરાબર. હવે આને કૌંસમાંથી કાઢી નાખીએ આપણે. તો અહીંયા શું થશે l સ્ક્વેર પ્લસ 2lm પ્લસ m સ્ક્વેર માઈનસ 4lm. 4 અને 2 બંને સરખા પદ સજાતીય પદ જોડે લાવી દે તો 2lm માઈનસ 4lm પ્લસ m સ્ક્વેર. આ બંને વચ્ચે ક્રિયા થશે l સ્ક્વેર પ્લસ માઈનસ 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 2lm પ્લસ m સ્ક્વેર. પાછું ફેરવી દઈએ આપણે અગ્રેને. તો l સ્ક્વેર માઈનસ 2 અહીંયા l અહીંયા m પ્લસ m સ્ક્વેર. અહીંયા શું થશે l માઈનસ m નો. તો અહીંયા પ્લસ હતું તો એ માઈનસ થઈ ગયું. આમાંથી જે સજાતીય પદ હતા તે સજાતીય પદ પણ આપણે એની અંદરથી નીકાળી દીધા. તો એ પદ જે પ્રમાણે આપણે આપ્યું તે પ્રમાણે આપણે એને લખી. પછી a ની 4 ઘાત પ્લસ 2a સ્ક્વેર b સ્ક્વેર. આઠમા નંબરનો દાખલો છે a ની 4 ઘાત પ્લસ 2a સ્ક્વેર b સ્ક્વેર પ્લસ b ની 4 ઘાત. અહીંયા 4 ઘાત છે એનો મતલબ શું થાય 2 ની 2 ઘાત એટલે ઘાતી ઘાતનો શું થઈ જાય ગુણાકાર પ્લસ 2 a સ્ક્વેર બીજા કૌંસમાં b સ્ક્વેર પ્લસ b ની 2 ઘાતની 2 ઘાત. 4 ઘાત છે એટલે 2 ની 2 કરવી પડે ને આપણે. પછી જો a સ્ક્વેર પ્લસ b નો સ્ક્વેર નો હોલ સ્ક્વેર. બરાબર. તો એ રીતે આપણે એને સૂત્રથી તો ધ્યાન આપો સૂત્રની બે બાજુ હોય આપણે a પ્લસ b નો હોલ સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર અથવા એ સૂત્રને ફરી ઉલટાથી પણ આપણે લઈ શકીએ a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર બરાબર a પ્લસ b નો હોલ સ્ક્વેર. એ રીતે આપણે એને સૂત્ર લઈ શકાય છે. તો આ રીતે આપણે એને દાખલા ગણી શકાય છે. આ ગણી નાખો તમે. બરાબર. પછી આપણે દાખલા નંબર 2 જોઈએ. બાકી આમાં જેટલા મેં બે દાખલા બાકી રહેવા દીધા છે એ તમારે જાતે કરવાના છે.
પછી જો દાખલા નંબર 2 છે એમાં હવે મેળવવો છે, એમાં આપણે બીજા નંબરનું જે સૂત્ર છે એ ત્રીજા નંબરનું a + b અને a - b બરાબર a² - b², તો a² - b² વાળા સૂત્રનો ઉપયોગ થશે. પહેલો દાખલો છે 4p² - 9p², 4p² - 9p². હવે a² - b² નું સૂત્ર તો આ રીતનું આપણને આપ્યું તો પહેલા આને આપણે 4 છે એની સ્ક્વેરમાં લેવો પડશે ને, તો 2p² - 9 છે ને 3q². હવે એક વખત પ્લસ એક વખત માઈનસ 2p + 3q અને 2p - 3q પડી ખબર. આ રીતે આપણને એક પ્લસ ને એક માઈનસ, એક કૌંસમાં પ્લસ લખવાનું એક માઈનસ લખવાનું, પણ અહીંયા માઈનસ નું ચિહ્ન હોય. બંને પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે, પૂર્ણ વર્ગ એટલે કોઈનો વર્ગ 4 પણ છે અને 9 પણ છે. જો નથી તો આ રીતે ના થાય, ધ્યાન રાખજો. બંને પૂર્ણ વર્ગ તો હોય તો 4 છે પૂર્ણ વર્ગ સંખ્યા, 9 પણ પૂર્ણ p² અને q² એ તો પૂર્ણ વર્ગ છે. તો 4 એ 2 નો સ્ક્વેર છે, તો 9 એ 3 નો સ્ક્વેર છે, માટે આપણે એને સ્ક્વેર સ્વરૂપે લખી શકાય છે. તો આ એક પોઈન્ટ છે ને યાદ રાખવાની જરૂર છે તમારે, કેમ કે એ પૂર્ણ વર્ગ નહીં હોય તો આપણે એને કરી શકીએ નહીં. તો હું બતાવું તમને કેવી રીતે આપણે કરી શકીએ. પછી જો બીજો છે 63a² - 112b², 63a² - 112b². હવે જો a અને b તો છે પૂર્ણ, 63 અને 12 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે નહીં. તો પૂર્ણ વર્ગ સંખ્યા નથી તો આપણે એને પૂર્ણ વર્ગ બનાવવી છે. શું કરવું છે? પૂર્ણ વર્ગ બનાવવી છે. તો પૂર્ણ વર્ગ બનાવવા માટે આપણે શું કરીશું? તો જો આમાંથી કોમન કાઢીએ તો 7 કોમન કાઢીએ તો અહીંયા શું બચશે? 7 કોમન નીકળ્યા તો અહીંયા 9 + 7 = 63, તો 9a², તો 9 એ પૂર્ણ વર્ગ થઈ ગયો. પછી 112 છે એને પૂર્ણ વર્ગ બનાવવા માટે આપણે શું કરીએ? તો અહીંયા 7 આવે તો 7 16 + 112b² થઈ ગયા પૂર્ણ વર્ગ. હવે આપણે આ પદ્ધતિમાં જે આગળ કરી એ રીતે આપણે એને કરી શકીએ છીએ. 3a² - 4b² થઈ ગયા રીતે. હવે અહીં એક વખત પ્લસ ને એક વખત માઈનસ, અહીંયા 7 આપણે લખવા પડશે. અહીંયા લખીએ 3a + 4b અને અહીંયા લખીએ 3a - 4b. બંને કૌંસ લખવાના છે, એક વખત પ્લસ લખવાના, એક વખત માઈનસ લખવાના. પડી ખબર? હવે એ રીતે આપણે એનો દાખલા ગણી શકાય છે. 49x², 49x² - 36. તો જો આ દાખલો ગણવું છે તો આ તો પૂર્ણ વર્ગ છે એટલે 7x² - 36 એટલે 6². હવે એક વખત પ્લસ ને એક વખત માઈનસ, 7x - 2 + 6 અને 7x - 6. તો આ રીતે આપણે એક વખત પ્લસ ને એક વખત માઈનસ લખી દીધું. આપણે ત્રીજું જે સૂત્ર છે એનો ઉપયોગ કરેલો છે. પછીનો દાખલો જો 16x ની 15 ઘાત એ 16x ની 5 ઘાત છે માઈનસ 144x ની 3 ઘાત, 144x ની. હવે આપણે આ જોવા જઈએ તો પૂર્ણ વર્ગ સંખ્યા, તો પૂર્ણ વર્ગ સંખ્યા હોય તેના માટે આપણે હવે 5 ઘાત એ પૂર્ણ વર્ગ ના કહેવાય. 2 ઘાત હોય 4 ઘાત હોય તો પૂર્ણ વર્ગ કહેવાય, પણ 5 ઘાત અને 3 ઘાત પૂર્ણ વર્ગ કહેવાશે નહીં. આ 16 પૂર્ણ વર્ગ છે, 144 પણ પૂર્ણ વર્ગ છે. તો આપણે પૂર્ણ વર્ગ સંખ્યા બનાવવી છે. તો પૂર્ણ વર્ગ સંખ્યા બનાવવા માટે આપણે જેટલું વધારે નીકળતું હોય કોમન એ કાઢો. તો આમાંથી આપણે દાખલા કે 16x ની 3 ઘાત, x ની 3 ઘાત કોમન કાઢી. તો કોમન કાઢવાનો મતલબ તો ખબર પડે છે. 16 ના ભાગ પાડી દો 2 × 2 × 2 એ રીતે. 144 ના ભાગ પાડી દો તો 2 × 2 × જે રીતે ભાગ પડતા અને એમાંથી કોમન કાઢવાનું છે. તો કોમન કાઢતી વખતે એ વસ્તુ ધ્યાન રાખજો. 16 ના ભાગ પડે તો 2 × 2 × 2 144 ના તો બે જે ગુણાકારથી આપણે કરીએ છીએ એ જ ગુણાકારથી થાય છે કે નહીં એ આપણે ધ્યાન રાખવાનું છે. કેમ કે એ જ કરશું તો જ આપણને ખબર પડશે કે કઈ સંખ્યા આપણે કેવી રીતે 72 થયા, 36 2 2 3 × 3 3 × 9 = 18, 36 × 72 144 થઈ ગયા.
એમાં જો 2 2 2 ચાર વખત 2 2 કોમન નીકળશે એટલે 16 કોમન આપણા નીકળી ગયા અને 3 નીકળી ગયો તો અહીંયા શું વધી ગયું તો x નો સ્ક્વેર વધશે માઈનસ અહીંયાથી 16 નીકળી ગયા તો 16 નીકળ્યા તો 16 9 144 અને x ની 3 ઘાત નીકળી ગઈ એટલે 3 ઘાત નીકળી ગઈ એટલે 3 નીકળી ગયા એટલે આપણે શું લખ્યું x² - 9 એટલા કોમન એની અંદર વધે તો એ ધ્યાન રાખવાનું કે આ પૂર્ણાંક સંખ્યા થશે આજે બે પૂર્ણાંક તો પહેલી પૂર્ણાંક x² એટલે પૂર્ણાંક અને માઈનસ 9 એ પણ પૂર્ણાંક છે તો અહીં આપણે લખી દે 16 x ની 3 ઘાત અહીંયા લખીશું x² - 3 નો સ્ક્વેર x ની 3 ઘાત એક વખત પ્લસ લખી દે વખત માઈનસ લખી તો તઈ જે પ્લસ માઈનસ આપણે લખી દે પ્રમાણે તે પ્રમાણે આપણે દાખલા ગણી શકાય છે પછી જો પાંચમા નંબરનો દાખલો દાખલા નંબર 5 તેની અંદર જોઈએ આપણે l + m નો હોલ સ્ક્વેર માઈનસ m નો આ દાખલો આપણે બે રીતે ગણી શકીએ છીએ પહેલું સૂત્ર બીજું સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ બીજી રીતે આ ત્રીજા સૂત્રનો પણ આની અંદર ઉપયોગ કરી શકાય છે કેવી રીતે કરી શકાય છે તો આને આપણે a ગણી લઈએ અને આને આખા b ગણી લઈએ તો આપણે સૂત્ર તમને યાદ હોય તો ખાલી લખવાનું લખું છું પછી તમારે એનો ઉપયોગ નથી કરવાનો અહીંયા a લખે અહીંયા b તો સમજવા માટે છે ધ્યાન રાખજો તો a + b બીજા કૌંસમાં a - b આ સ્વરૂપે આપણે એને લખીએ હવે a ની જગ્યાએ આપણે શું લેવાનું છે તેની જગ્યાએ લઈએ m l + m અહીંયા પ્લસ નું ચિહ્ન છે તો પ્લસ અને b ની જગ્યાએ શું લેવાનું છે l - m તો આ થઈ ગયું આના પ્લસ તો અહીંયા લખી દેવાની છે પણ માઈનસ લખવાનું છે આ સ્વરૂપે લખવાનું છે આ તમારે ગણતરીની અંદર લેવાય નથી ખાલી શીખવાડવા માટે મેં લીધું છે એને કેવી રીતે લેવાય બીજા કૌંસની અંદર આપણે લઈએ l + m આ પ્લસ છે એટલે કે ખાલી માઈનસ આવશે બાકી બધું સેમ ટુ સેમ આવશે l - m થઈ ગયું કૌંસમાંથી કાઢી નાખીએ આપણે એને તો l + m + l - m અહીંયાથી કૌંસમાંથી કાઢે તો l + m - l ના માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ શું થઈ જશે સજાતીય પદ જોડી લઈએ તો l + m - m અહીંયા l - l + m પ્લસ તો જો આ બે સજાતીય પદ આવી ગયા એમાંથી l + l એટલે 2l થશે આ પ્લસ માઈનસ તો નીકળી જશે બીજામાંથી અહીંયા l પણ પ્લસ માઈનસ નીકળી જશે બીજા કૌંસમાં 2m થઈ જશે પછી એનો ગુણાકાર કરે તો 2 2 4l એનો જવાબ આવશે 4lm તો આ રીતે આપણે આની અંદર પ્લસ માઈનસ જે છે ટૂંકમાં આ પોઈન્ટને યાદ રાખી એક વખત પ્લસ ને એક વખત માઈનસ લખવાનું આખો કૌંસ લેવાનો એટલે a ગણવાનો આ બીજો કૌંસ આખો લેવાનો એટલે કે એની અંદર બે પદ છે પણ આપણે જે નિયમ છે નિત્યસમનો જે નિયમ છે એ નિયમનો ઉપયોગ કરીને ચાલુ છે તો આપણે એને આખો કૌંસ એમને લેવો પડે તો એ કૌંસ લઈએ આપણે એટલે આપણને ખબર પડી જાય કે આ રીતે આપણે એને ગણી શકાય છે લખી દો આટલું પછી આગળ દાખલો ગણાવું તમને હવે જો આગળ દાખલો જોઈએ આપણે તો અમે ધ્યાન રાખજો એ તો આપણને આવડે એવો છે પહેલા દાખલો છે એવો દાખલો છે જાતે કરીએ જો
9x² y² આપે છે એટલે કે શું લખવાનું 3xy નો હોલ સ્ક્વેર લખવાનું અને માઈનસ ત્યાર કેટલા લખી દેવાના છે 16 છે એટલે 4 નો હોલ સ્ક્વેર એ લખી દેવું આપણે સાતમા નંબરનો દાખલો જોઈએ છે x માઈનસ વાળો જોઈએ તો x માઈનસ વાળો જે પદ છે આપણને એ પદ વાળો લઈએ આપણે તો x² સાતમા નંબરનો છે x² માઈનસ 2xy પ્લસ y² માઈનસ z નો સ્ક્વેર બરાબર। હવે જો તો આ જે છે એને આપણે પહેલો જે બીજા નંબરનું સૂત્ર છે a માઈનસ b નો હોલ સ્ક્વેર એ સ્વરૂપે આપણે એને લખવું પડશે તો અહીંયા જો x² માઈનસ 2 અહીંયા x અહીંયા y પ્લસ y² માઈનસ z નો સ્ક્વેર લખી દીધું આને પછી આપણે સ્વરૂપે ફેરવી દે x એ માઈનસ છે y નો હોલ સ્ક્વેર માઈનસ z છે। હવે આને x માઈનસ y છે અને a ગણવાનું છે શું ગણવાનું છે a અને આ z નહીં ગણીએ તો આપણે એક વખત પ્લસ ને એક વખત માઈનસ વાળું લઈ લઈએ તો x માઈનસ y પ્લસ z બીજી વખત લઈએ x માઈનસ y માઈનસ z ધ્યાન આપો અહીંયા તો માઈનસ નું ચિહ્ન છે એટલે માઈનસ જ રહેવાનું આપણે આ ચિહ્નમાં ફેરફાર કરવાનો અહીંયા જે ચિહ્ન છે એક પદ પ્લસ લેવાનું એક પદ માઈનસ આપણે લઈ લીધું ને હવે આને કૌંસમાંથી કાઢી દે તો x y z બીજા કૌંસમાં આવશે x y z હવે આમાં કોઈ સજાતીય પદ છે નહીં તો સજાતીય પદ નથી તો આપણે શું કરીએ કે જેમાં કોઈ સજાતીય પદ ના હોય તો જવાબ આપણે એને રહેવા દઈએ છીએ બરાબર તેને એ રીતે આપણે લખી શકાય છે। હવે જો આગળ ચાર પદ વાળું એક આપણને આપ્યું છે તેની અંદર આપણે જોઈ દઈએ 25a² 25a² माइनस 4b² प्लस 28 bc माइनस 28 bc माइनस 49 c નો સ્ક્વેર આની ચાર પદ છે હવે તમને મગજમાં આઈડિયા આવે પાછો ચાર પદ છે તો બે બે પદનું જોડ બને આગળ આપણે ચાર પદમાં શું કરતા હતા બે બે પદનું જોડ બનાવતા હતા એમાંથી કોમન કાઢતા હતા બરાબર પણ એવું તો થતું જ નથી આમાંથી કોમન નથી નીકળતું આમાંથી પણ કોમન નથી નીકળતું અહીંયાથી કોમન નીકળે પણ અહીંયા શું છે 49 એટલે 7 આવે અહીંયા 7 નીકળે પણ અહીંયા c પણ આમાંથી કઈ કોમન નીકળે પણ બંને પદ સરખા થતા નથી આમાં કઈ પદ્ધતિનો ઉપયોગ કરી આપણે તો સરળતા રહે તો જો આ પહેલા ત્રણ પદની જોડ રહીએ તો એ સરખા થશે કેમ કે અંતિમ પદ પૂર્ણવર્ગ થશે નહીં આપણે છેલ્લા ત્રણ પદની જોડ લઈને કૌંસમાં લખીએ 25a² માઈનસ અને કૌંસમાં લખીએ 4b² આ માઈનસ છે ચિહ્ન બદલાઈ જશે પ્લસ છે માઈનસ થઈ જશે માઈનસ 28b c અને અહીંયા પ્લસ થઈ જશે કેમ થઈ જશે એ કહું તમને અહીંયા કૌંસની બહાર માઈનસ નું ચિહ્ન છે એટલે જો આ કૌંસ કાઢીશું આ માઈનસ નું ચિહ્ન છે તો અંદરના ચિહ્નો બદલાઈને પ્લસ થઈ ગયું એ રીતે આપણે કૌંસ કરીએ જો કૌંસ કરીએ છે અને જો બહાર માઈનસ નું ચિહ્ન છે તો પણ એના ચિહ્નો બદલાઈ જશે પ્લસ હોય તો માઈનસ થઈ જાય માઈનસ હોય તો પ્લસ થઈ જાય બરાબર 25 છે તો શું થશે 5 એનો હોલ સ્ક્વેર થશે આને પછી આપણે બીજું સૂત્ર છે એટલે સ્વરૂપે લખી દઈએ આપણે તો a - b નો હોલ સ્ક્વેર એટલે a સ્ક્વેર તો અહીંયા a સ્ક્વેર એટલે 2ab² માઈનસ અહીંયા 2 અહીંયા આવશે 2ab બીજા કૌંસમાં આવશે 7c પ્લસ 7c નો હોલ સ્ક્વેર લખી દીધું અહીંયા આપણે એમ લેવા જવા દે 5a નો હોલ સ્ક્વેર માઈનસ આને આપણે લખવું છે તો અહીંયા શું આવશે 2b માઈનસ છેલ્લું પદ છે 7c નો હોલ સ્ક્વેર હવે જો આ a ગણી લઈએ અને આ b ગણી લઈએ માઈનસ નું ચિહ્ન છે તો જ આ પદ્ધતિ માઈનસ હોય તો જ આપણે a² - b² વાળા સૂત્રનો ત્રીજા નંબરના સૂત્રનો ઉપયોગ કરી શકીએ છે જો અહીંયા માઈનસ જગ્યાએ પ્લસ હોય તો આપણે એનો ઉપયોગ કરી શકીએ નહીં એ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ તો અહીંયા આવશે 5a એક વાર પ્લસ લખીએ છે આપણે 2b માઈનસ 7c અને ફરીવાર એને માઈનસ લખીએ તો 5a માઈનસ અહીંયા 2b માઈનસ 7c હવે કૌંસ કાઢી નાખીએ તો શું થશે 5a પ્લસ 2b માઈનસ 6
7x અને અહીં કૌંસ કાઢે તો 5 આ પાછું માઈનસ નું ચિહ્ન છે એટલે 2b અને માઈનસ છે શું થઈ જશે પ્લસ થઈ જશે કેમ કે બાદ આપણને માઈનસ નું ચિહ્ન આપેલું છે તો આ રીતે આપણે જે પદ આપણને આપેલા છે એ પદની અંદર આપણે એની અંદર લખી શકીએ કયું પ્લસ અને કયું માઈનસ આવે છે તો આપણે અહીંયા આટલા સુધી રાખીએ છે બાકીનું આપણે પ્રશ્ન નંબર 3 છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું